શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું આ એક દિવ્ય સ્થાન છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન 9 વખત પધારી અનેક લીલા ચરિત્ર કર્યા છે. આ છે બોટાદ જિલ્લાનું બરવાળા ગામ, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન 9 વખત પધાર્યા છે અને અનેક દિવ્ય ચરિત્રો કર્યા છે. સહુ પ્રથમ 1855ની સાલમાં શ્રીહરિ નીલકંઠ વર્ણી સ્વરૂપે વન વિચરણ કરતાં કરતાં ધોલેરાથી ચાલ્યા તે ગોરાસા, વાગડ, ઝિંઝર, ભીમનાથ, પોલારપુર થઈ બરવાળા ગામમાં ગયા. નદીના કિનારે એક સુંદર દેરી જોઈ તેમાં પોતે રોકાયા. ત્યાં રાત વ્યતીત કરીને સવારે ત્યાંથી ચાલ્યા. વન વિચરણ પૂર્ણ કર્યા બાદ 1864ની સાલમાં શ્રીહરિ સંતો, પાર્ષદો તથા દાદા ખાચર તથા કાઠી અસવારો સાથે લઈને ગઢપુરથી ચાલ્યા તે ઝીંઝાવદર કારિયાણી થઈ બરવાળા પધાર્યા. ત્યાં દર્શનનું સુખ આપીને ત્યાંથી ધંધુકા થઈ અમદાવાદ પધાર્યા. ત્યાર પછી 1868ની સાલમાં શ્રીહરિ વૌઠાનો મેળો કરીને વડતાલ પધાર્યા ને ત્યાંથી ચાલ્યા તે પીપળાવ, બુધેજ, ગુડેલ થઈ બરવાળા પધાર્યા અને ભક્તજનોને દર્શનનું સુખ આપીને ત્યાંથી કારિયાણી થઈ ગઢડા પધાર્યા. ત્યાર પછી સંવત 1871ની સાલમાં શ્રીહરિ સંતો, પાર્ષદો સાથે બુધેજથી ચાલ્યા તે ગુડેલ, પીપળી, ધોલેરા, નાવડા થઈ બરવાળા વીરાભૂતા વાણિયાને ઘેર ઉતર્યા ને ત્યાંથી શ્રીહરિ કારિયાણી થઈ ગઢપુર પધાર્યા. ત્યાર પછી 1876ની સાલમાં શ્રીહરિ જેતલપુરમાં મૌધાના બ્રાહ્મણને બ્રહ્મ રાક્ષસના દુઃખથી મુક્ત કરીને ચાલ્યા તે ડભાણ, વડતાલ, ધોલેરા થઈ બરવાળા પધાર્યા ને ત્યાં દર્શનનું બહુ સુખ આપીને ત્યાંથી ચાલ્યા તે ગઢપુર પધાર્યા. ત્યાર પછી 1881ની સાલમાં શ્રીહરિ સંતો, પાર્ષદો, રાજાઓ તથા ધર્મકુળ પરિવાર સાથે સુરતથી ગઢપુર આવતા ધોલેરા પધાર્યા અને ત્યાંથી ચાલ્યા તે ઓતારિયા, સોઢી, નાવડા, ખમીદાણા થઈ બરવાળા ગામ થઈને ત્યાં સહુ હરિભક્તોને દર્શન દીધા. પછી ત્યાંથી ચાલતા થયા તે સમઢિયાળા થઈ કારિયાણી આવ્યા. 1885ની સાલમાં શ્રીજી મહારાજ કાઠીના સ્વારોને સાથે લઈને ગઢપુરથી ચાલ્યા તે સારંગપુર થઈને બરવાળે રાત્રિ રહ્યા ને ત્યાંથી વહેલા ઉઠીને ચાલ્યા. ફરી પાછા 1885ની સાલમાં શ્રીહરિ સંતો, પાર્ષદો તથા ધર્મકુળ પરિવાર સાથે સવારમાં સમઢિયાળાને પાદરમાં ગયા ત્યારે કુંડળના હરિભક્તે કહ્યું, જે અમારે ગામ પધારો, ને બરવાળાના વાણિયા કહે અમારે ગામ પધારો. ત્યારે મહારાજ કહે, જે આ ઘોડી જે માર્ગે ચાલે તે ગામ અમે આવીએ. ત્યારે ઘોડી તો બરવાળાના માર્ગે ચાલી. ત્યારે વીરોભૂતો અને દ્વારકોભૂતો રાજી થયા ને મહારાજને ગઢમાં ઉતાર્યા. ત્યારે કોઈક અવિદ્યાવાળાએ કહ્યું, જે કેની રજાથી ઉતર્યા છો? ત્યારે પોતે ખરે મધ્યાહને ચાલી નીસર્યા ને તડકો બહુ વસમો લાગ્યો, પણ નાવડાના પાદર લીંબડીઓની છાયામાં ઉતર્યા ને ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગૌરાવ્યા ને ત્યાં બધાને જમાડ્યા ને ત્યાંથી ધોલેરા પધાર્યા. ત્યાં જઈને શ્રીહરિએ હરિભક્તોને કહ્યું, છે મદન મોહનજીના મંદિર સારું, બરવાળેથી કાકરીના ગાડા લાવે તે બોલો. ત્યારે જેણે હા પાડી તેને પોતે છાતીમાં ચરણારવિંદ આપ્યા. એમ સર્વેને રાજી કરીને ચાલ્યા તે આંબલી પધાર્યા. વળી એકવાર શ્રીહરિ સંતો, પાર્ષદો સાથે ગામ બરવાળા પધાર્યા હતા અને ત્યાં ધર્મશાળામાં ઉતારો કર્યો. તે વખતે તે ધર્મશાળાનો રખવાળ આવ્યો અને બોલ્યો, જે અહીં કેના કહેવાથી ઉતર્યા છો? પછી મહારાજે સુરાખાચરને કહ્યું, જે સુરાખાચર, આપણે શિક્ષાપત્રી કરી અને આપણે લોપી, કેમ કે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો કર્યો, માટે સૌ તૈયાર થઈ જાઓ. પછી ત્યાંથી બીજી જગ્યાએ ઉતર્યા. આ એ બરવાળા ગામનું પ્રસાદીભૂત મંદિર છે. છત્રી છે ત્યાં શ્રીહરિએ વાળ ઉતરાવેલા હતા અને જે બાજુમાં કૂવો છે તેમાં શ્રીહરિએ સ્નાન કરેલું છે. આ પ્રસાદીભૂત બરવાળા મંદિરના દર્શન કરીને આપને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. જય સ્વામિનારાયણ.